સિદ્ધપુરનું મોક્ષપીપળો ગોગા મહારાજની ઉત્પત્તિનું સ્થાન. હિન્દુ સંસ્કૃતિમાં નાગદેવતાને પૂજનીય ગણવામાં આવે છે. જો કે નાગ અને સાપની અનેક પ્રજાતિઓ હોય છે, પરંતુ તેમાં શેષનાગને ભારતીય સંસ્કૃતિમાં પૂજાનું સ્થાન આપવામાં આવ્યું છે. સમગ્ર ભારતના એકમાત્ર એવા દેવતાઓનું મોસાળ ગણાતું સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન હજારો વર્ષ પુરાનો મોક્ષપીપળાના સ્થાન કે ગોગા મહારાજે દર્શન આપેલા. હજારો વર્ષ પહેલા તેમની મૂર્તિ આ પવિત્ર મોક્ષપીપળાના સ્થાન કે પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ આ ગોગ મહારાજના મંદિરથી સમગ્ર ભારતમાં અનેક મંદિરો બનાવવામાં આવ્યા. દાસજીયા ગોગ મહારાજની ઉત્પત્તિ સ્થાન પણ આ મોક્ષપીપળાનું સ્થાનક ગણાય છે. અહીં નાગપંચમીએ આ સ્થાન કે ગોગ મહારાજના દર્શન કરી હજારો લોકો ધન્યતા અનુભવે છે. સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે પ્રાચીન મોક્ષપીપળાના નીચે ગોગ મહારાજનું સ્થાનક આવેલું છે. સમગ્ર શ્રવણ માસની નાગપંચમીએ સિદ્ધપુર નગરના નાગરિકો તેમજ આજુબાજુના ગામડામાંથી ગોગા મહારાજના ભક્તો દર્શન કરી ધન્યતાની અનુભૂતિ મેળવે છે.